મીઠાઈ સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે સારી નથી ને કોઈ સ્વસ્થ વ્યક્તિ કોઈ રોગથી પીડિત વ્યક્તિ માટે મીઠાઈ ખાવાથી સારી નથી અને વજન વધારતી સાથે સાથે વધુ પડતી ખાંડ ખાવાની ડિપ્રેશન અને ત્વચા સંબંધી રોગોનો ખતરો વધી જાય છે. અને જ્યારે જો વ્યક્તિ મીઠાઈ ખાવાથી શોખીન તો મર્યાદિત માત્રામાં જ ખાવાનું જોઈએ. ખાસ રોગથી પીડિત ડૉક્ટરની સલાહ મીઠાઈ ખાવાનું જો વયકીમાં હાર્ટ અને પ્રેશર થઈ જાય તો મીઠાઈ ખાતા પહેલા ઘણી સાવચેતી રાખવી છે. અને આ ઘણા એવા દર્દીઓ છે કે જેમાં પોતાની આહારનું ખાસ ધ્યાન રાખવું નથી અને આ જેવા પડતી મીઠાઈને ખાસ કરી હાર્ટ એટેકનું જોખમ નોંધ રીતે વધી જાય છે. અને હૃદયની રોગોથી આ તબિયત બગડી શકે છે અને તેમજ તેમને ઘણી બધી સ્વાસ્થ્ય માટે સમસ્યા પણ થઈ શકે છે. અને વધુ પડતી ખાંડમાં ખાવાથી હૃદયના દર્દીઓને નુકસાન થાય છે અને હૃદયના રોગથી જોખમ વધી શકે છે. અને હૃદયના દર્દીઓમાં અંદર સુધી ખૂબ જ નબળા થઈ જાય છે અને સ્થિતિમાં રોગ પ્રતિકાર શક્તિ નબળી પડી જાય છે. અને વધુ પડતી મીઠાઈને ખાવાથી હૃદયના સંબંધિત અન્ય બીમારીઓનું થવાનું જોખમ વધી જાય છે. અને વધુ પડતી ખાંડ ખાવાથી ટ્રાયગ્લિસરાઇડ્સનું સ્તર વધી છે અને લોહીનું પ્રમાણ ધીમે ધીમે ચરબી જમા થાય છે અને જેના કારણે હૃદયના રોગનો ખતરો પણ વધી જાય છે. અને જો હૃદયના દર્દીઓ વધુ પડતી મીઠાઈઓ ખાય તો તેમના શરીરમાં અનેક પ્રકારના સોજા આવી શકે છે અને શરીરમાં ક્રોનિક સોજો આવી શકે છે અને હૃદયના રોગ સાથે જોડાયેલા જોઈ શકાય તેમાંથી આર્થરાઇટિસ, ધમનીનું સંકુચન, કોરોનરી ધમનીની બીમારી સામેલ થઈ જાય છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.